જી સર આપણે ચોટીલા તાલુકાના નાની મોલડી જે ગામ છે આની સીમના અંદર એક પવનપુત્ર કરીને એક હોટલ છે અને આ હોટલ ઉપર જે ગેરકાયદેસર કેમિકલ કટિંગના અને બધા જે ધંધા થઈ રહ્યા છે આની ટોટલ 2 FIR જે છે એ દર્જ હતી અને આમે ભૂપતભાઈ બાવકુભાઈ પટગીર જે છે આ જગ્યાના હોટલના જે માલિક છે અને એ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલી માણસ છે અને પોતાના જે હોટલ છે આ ઉપર ઘણા બધા ગેરકાયદેસર ધંધા કરાવતા હોય છે અને PGVCLની ટીમ પણ સાથે રાખીને અને આને હોટલ ચેક કરતા 2 વખત આના હોટલ ઉપર ગેરકાયદેસર વીજળીનો કનેક્શન પણ જોડાણ મળ્યો છે. આ જે હોટલ છે એ ગેરકાયદેસર ધંધા અહીંયા થવાના કારણે આ હોટલનું ડિમોલિશન PGVCL અને લોકલ જે પ્રશાસન છે એને સાથે રાખીને અને પોલીસ દ્વારા આપણે કરવામાં આવેલ છે અને જે તમામ હોટલની જે જગ્યા છે આને અત્યારે ખુલ્લી કરવામાં દેવી આવી છે અને JCB સાથે મળીને અને આને પાડી નાખ્યું છે હોટલને. ટોટલ જે જગ્યા છે લગભગ 8000 જે ચોરસ મીટરના આસપાસની જે જગ્યા છે આ અત્યારે ખાલી કરી છે અને જે ભૂપત બાવકુભાઈ પટગીર છે એ અત્યારે ફરાર છે અને અત્યારે જે કેમિકલ કટિંગનો જે ગુનો દાખલ થયો છે આનો પણ આરોપી છે. આથી પહેલાં પણ આના ઉપર એક ગુનો જે છે એ દર્જ છે અને PGVCLની ટીમ દ્વારા પણ આને 80000નો જે છે એ દંડ વીજળી ચોરીનો અત્યારે આપવામાં આવ્યું છે. કેટલા લોકો આમાં સંડોવાયેલા છે સર? જે હોટલનો માલિક છે એ ભૂપતભાઈ પટગીર છે, મેન મુખ્ય માલિક છે અને આનો બીજા માણસને જે હોટલ છે એ કિરાએ આપેલો છે અને આ હોટલમાં 2 વખત જે છે પોલીસ દ્વારા એવી કાર્યવાહી કરવામાં આવેલ છે અને લંબે સમયથી અત્યારે ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અમારે ધ્યાનમાં આવતા આ હોટલને અત્યારે ડિમોલિશન કરવામાં આવ્યું છે. ઓકે સર.